ન્યૂઝ ચેનલ પર ભરોસો કરવો કે નહીં એ આ વિડીયોમાં તમને સમજાઈ જશે। एक्चुअली प्रॉब्लम क्या है इसका पूरा केयर बाहर करना पड़ेगा। બધા જ ન્યૂઝ મીડિયા વાળાએ સરસ મજાની સેમ સ્ટોરી છાપી દીધી કે વીઆઈપી પાસ નતા લેવા એટલા માટે ડુપ્લિકેટ ખોટો પીએસઆઈ બનીને એન્ટ્રી મારતો હતો, પણ એક પણ મીડિયા વાળાને એટલી બુદ્ધિ ના આવેલી કે ભાઈ અંદર એન્ટ્રી લે છે તો સિક્યુરિટી ગાર્ડ સાથે એક જ સેકન્ડ વાત થાય છે, જો પૂરું સિક્યુરિટી આવા કેવા સિક્યુરિટી, પછી કોઈ માણસ અંદર એન્ટર થાય છે તો બે કેમેરા તેને ફોલો કરતા હોય, એક આ એંગલ થી ફોલો કરે, એક ઓલા એંગલ થી ફોલો કરે, ઘડી કાનું શૂટિંગ બતાવે, ઘડી કાનું શૂટિંગ બતાવે, આ કઈ રીતે ની ભાઈ ની વીઆઈપી એન્ટ્રી ભાઈ। અને બીજી ખાસ મહત્વની વસ્તુ કે જો એ 2 દિવસ આવતો હતો તો એના આગલા દિવસનું ફૂટેજ કેમ ના બતાવ્યું, જો પહેલા આ દિવસે આવ્યો તો પછી ના દિવસે, ભાઈ કોઈ આગલા દિવસે નથી આવ્યું, સાફ સાફ દેખાય છે સ્ક્રિપ્ટેડ વિડીયો, પણ એને ન્યૂઝ ચેનલ વાળાએ કેટલી સરસ મજાની સ્ટોરી બનાવીને લોકોને પીરસી દીધી। અને આ સ્ટોરીને આપણે જાહેરમાં બધાને કહેતા હોય કે આવી ઘટના બની હતી, મેં આ ન્યૂઝમાં જોયું, આવી ઘટના બની હતી, બસ આ રીતે જ કોઈ ખોટી વાતને સાચી સાબિત કરવામાં આવે છે। આ બનાવ અહીંયા સાઈડ ઇફેક્ટ નથી થતી, પણ જ્યારે કોઈ એક્ઝામ્પલ તરીકે ખૂબ મહત્વની વાત હોય ને, તો કોઈ ખોટો રેપનો કેસ થાય છે, કોઈ ખોટી બાબતના ગુના થતા હોય ને, ત્યારે તે વાત બહુ સાઈડ ઇફેક્ટ કરે છે। કોઈ પણ ગુનેગાર જે વ્યક્તિ હોતો નથી પણ એને ગુનેગાર ન્યૂઝ મીડિયા વાળા દ્વારા સ્ટોરી બનાવીને છાપી દેવામાં આવે છે। એટલે હું એટલું જ કહીશ કે કોઈ પણ ન્યૂઝ મીડિયા ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં।